સરદાર પટેલની કર્મભૂમિ કરમસદને મહાનગરપાલિકામાંથી અલગ કરવાના મુદ્દે કરમસદમાં ધરણા ચાલી રહ્યું છે। પોલીસે ખાનગી ઇમારતમાં ધરણા કરી રહેલા 9 આંદોલનકારીઓની અટકાયત કરી બાદમાં છોડી દેવાયા। કરમસદ બચાવો આંદોલન ચલાવતા સ્થાનિકોનું કહેવું છે કે સ્થાનિકો સાથે બિનનિવાસી ભારતીયોએ પણ આ આંદોલનને ટેકો આપ્યો અને મહાનગરપાલિકા માટે ગામડાનો અભિપ્રાય પણ લેવામાં આવ્યો। સાથે સ્થાનિકોનો આક્ષેપ છે કે સરકારના ઇશારે પોલીસનો ઉપયોગ કરી આંદોલન વિખેરવાના તમામ પ્રયાસો થઈ રહ્યા છે, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। અમારી પ્રાઇવેટ પ્રોપર્ટીની અંદર અમે પોલીસને અમારા આંદોલન સમિતિના અધિકૃત વકીલ તરફથી તમામ પ્રોપર્ટીના કાગળિયા, એના વેરા પાવતીને તમામ મોકલાયેલું હતું। આ આંદોલન શાંતિપૂર્ણ રીતે કરમસદની સ્વતંત્રતા માટે ચાલુ હતું અને આજે 9 તારીખથી 19 તારીખના પ્રોગ્રામ જે રાખેલા હતા એનો આજે ચોથો દિવસ હતો। ચોથા દિવસે પોલીસે સરકારના દબાણવશ થઈ અને બળજબરીપૂર્વક આ જે આંદોલનકારીઓ હતા એની ધરપકડ કરી અને પોલીસ સ્ટેશને અત્રે